રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી વાવીના વિડીયોમાં. કારણ કે હમણાં આપણે વાવીના જ વિડીયો બનાવ્યા લગભગ છેલ્લા 8-9 દિવસ થયા અને તમારા બધાનો સપોર્ટ ખૂબ જ સારો છે. તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ઘણા મિત્રોની કમેન્ટ આવે છે કે હામદભાઈ કેમ નથી દેખાતા. હવે હું એ જ વિચારમાં પડી ગયો કે હામદભાઈ કેમ નથી આવતો વાડીએ. અહીંયા મારી વાવીએ નહીં પણ એને વાડીએ નથી આવતો. હવે ખબર નહીં હું ભીડમાં પડી ગયો હોય, પણ કાલ મેં ફોન કર્યો હતો ને, એમ કહેતો હતો કાલ આવું, આજે આવે ને તો પૂછી લઉં આપણે હું કામ નથી આવતો નહીં. અને કાલ સાંજે જે આપણે ભડાકા કર્યા હતા તમે જોયું છે બ્લોગમાં, તો કેટલું ઉપાડ્યું આપણે જોયું નહોતું. એટલે અટાણે સવારને બહુ મજા આવી, એ જોઈ લે. હું કે નારાયણ ઉપાડ્યું કે નથી ઉપાડ્યું? ઉપાડ્યું ને તો સારું, કૂટાઈ ગયા કાલ ને એવા હું કંઈક છે. પાણી બાણી પીએ છે, પોરો ખાય છે અટાણે. કેટલા વાગે ઉતરો સવારે? કેટલા વાગે ઉતરો માલિકોરા? 6:30 વાગે ઉતરી જાય ભાઈ હુજણામાં. અને સાંજે ટૂંકમાં આવ્યું ને અંધારાય આ રહે, બહુ ખેસ એવા. તમે હેલ્મેટ બેલ્મેટ પહેરતા જાવ એમ કહે પબ્લિક. હેલ્મેટનું હું કામ ભાઈ કે ગરમી થાય ને આમ છે ને તેમ છે ને, માને નહીં લે, શું કરવું? આમાં કાકરો પડે તો કામ કરી લેવું. હા કરે પણ પહેરે નહીં હેલ્મેટ. છે કે નથી? શું થાય? ગરમી ઠાવકી કે આ લાગે ઠાવકું? ના માને ભાઈ, આ ના પહેરે હેલ્મેટ, શું કરી લેવું લ્યો. તો વિડીયોમાં બન્યા જો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. આજ સાંજ સુધીમાં નક્કી થઈ જશે આપણે શરીરનું. હવે કાલ છે ને ભડાકા લાગ્યા નહીં ને, આજે ફાઇનલી પૂગી જ જાત 32 આખુંથી. તો કાલ આખો દિવસ ટૂંકમાં લ્યો ને ભડાકા ફેલે જ ગયા, જો એવા ઉપાડ્યા જ નહીં. તો આજ જોવાનું છે શું થાય નહીં. આ માલ બાલ કાઢી પેઢાના ફોડી પાછા નિયાર કરીએ ને, એમાં કંઈક પણ અટકર આવી જશે આપણે. અટાણામાં સવારના પોરમાં જો ડાયરો ભેગો થઈ ગયો દિનેશભાઈ, ખીમા બાબા, રામા બાબા, નંદન. પૂછીએ આપણે જરાક નાની કાઢી. ઓછું આવ્યું લાગે. હે ઓછું એટલે વાતું પૂર્યો. હા ભૂકો કરી દીધો. શું ખા? ચોકલેટ. એક ચોકલેટમાંથી 2 ચોકલેટ એવું હોય? કઈ સાવ છે પાણી આવે કઈ દેખાય એમાં? અમે કાલના વાઇટ જોઈ કે કઈ ફેરફાર થાય. પાટલી તો એ પડી ઘેર. હા પાટલી તો ઘેર મૂકી લેંગો ફેરા બીજા. લાજ કંઈક નવીન થવાનું છે એમ ને બપોર પછી? પાણી આવી ગયા માટી ગીત વગાડતા લાગે. કંઈક વગાડે, ટાવકો લાગે ને ટોટો તો વગાડે. દેખાતો નથી બહાર ગયો તો. હા હા આવું કંઈક છે. હું તો ક્યાંક બહાર ગયો. અમારે આલહી આને પતી જાય. અમારે આલહી આને પતી ખેડૂત તું શું હોય તું કે શું કે તારા મગ મને વેરું થઈ હું જોવા આવવાનું ભાઈ વાત ગયો તો કેમ નથી મન લાગતું. આમાં જતા પાણીનું શું છે હવે ખબર નથી કઈ. જમીનના પેટ કીની પારખા એમ કરી રહેજો. હવે 4-5 ફૂટ ને બોલી તરી હવે ના હવે આજ હાજી લીકી થઈ રહે.
તો લાડવા ને બાદવા લાડવા તો કાલે ખાધા નતા એ ગરમ લાગે તડકા હા તો ટોટાનો આવે આમાં હોય ને ઓલો એલિયા બે હાડુભાઈ જમાઈ ગયું અહીંયા વાહ હું છે જરાક જાળી નથી ખુલતી બાપા નતા ને એટલે અહીંયા મારે હબાવના ગપ્પા મર્યાદા રાખવી પડે મોટા માણસ ખાવાના પોરવાની ના રાખે તો મારી ગઈ નક્કી ન કેમ આવતો નતો હાસન મેં કીધું વડો આ વાઈ જોઈ ગઈ ને મારે હવાથી માનતા એ જોઈ ગઈ ને પછી મારી વાઈ જોતો હા અમુક ને નીમ થતું કે હામદભાઈ રમેશભાઈ બાઈધા કે શું છે દેખાતો બાઈધા નથી હજી તા એમાં એવું છે કે વીસીબી આપણે જે મુહૂર્ત કર્યું હતું ને ત્યાં આવ્યો હતો પણ ત્યાં વિડીયામાં નતો લીધો હું મારા કામમાં આવ્યો હતો તું વેપારી લઈને આવ્યો હતો કોકને એ બીજા હા બીજાની ત્યાં વિડીયામ નતો આવ્યો એટલે પબ્લિકને એમ થાય કે આ દેખાતો નથી કંઈક થયું છે કંઈક લાઈફ લાગે થોડું મને ઉડી ગયું વાડીમાં ખેતી કરાય નહીં ભાવ આવે ને શું રોગી ખુશી મળ્યું ને તો શું કરાય એ જવાય કારખાના 15,000 પગાર ને 15,000 આને તો કઈ વાંધો નથી હાટુભાઈ એને જરાય વાંધો નહીં એની કાલ તો એ ભાઠા ફેરવા બીજી તારીખ કઈ બીજી તારીખ આવી તા જાય કંઈક ના આવે અમે એ ભેગો આવે ના આવે તો બાકા આવે ખરો ને અમે આમ ખુશી મેળતા હોય અમારે શું હોય ખેડૂ માણસ થોડીમાં રમતો હશે કે કારખાનું નથી એવડા ના તો મગ કેવા છે જોવા આવવાનું જેમ થાય મગ મેં જોયા તો ફોટો નામની મગનો પાડી દીધો હા હા હમદભાઈ ને મગ જો ઘાટા બહુ છે ઘાટા હતા ને એને જ પાડ્યો મેં હા ત્યાર તો ખરો તું કે ઈર લાગે જરા નામી ટોસા કરી દે તો લઈ આવ ડબલી મૂકી હા મેં તો આ તો નહીં આવે તને કહું ઈર નું વેલારું કરજે અમે જામનગર આવતા હતા તો ઈરનું ઈર છાટી જાય દવા સાટું એટલે ઈર કેદી પૂછો આવ્યો કઈ સાટું તને ગમે છાટી જાય ને આ એગ્રો એરિયામાંથી જી એમાં ઈરની એકઈ નંબર ઈરની ના આવે માણસની ને ઓલી એમાં જરકીની ને કારિયાની ની વધઘટની પીડી છે જીરાની બાકી ઈરમાં મમ્મ હવે દારિયા લાગશે તો એ પાન ખાઈ જાય તો પાન તો રહોડું કહેવાય ને પાન ખાઈ જાય ને હવા નહીં અવર જવર અવાજ થાય તો પછી બીજું કઈ નહીં થાય અવાજ વધી જતો જાવું મંડલી કેમનું કેમ છે ના રે ના. ઓકે જી ના રે ના મારે મન વળી ગયું મારે ઉડી ચા પાણી પીને હામદભાઈ જરાર મને ભીંગડી પકડીને મગ જોવા લઈ આવ્યો કા મગમાં હું વાંધો છે ભાઈ મગ રેડી જ છે જો મહિના દીના થયા હે એટલા જ રેડી છે આમ ફેરવું મોબાઈલ હે ખોટે રીતે ખોટું ના થાય એમણે આમ ફેરવાની આમનો મોબાઈલ ફેરવવાની ના પાડે કે એમનું ના ફેરવવું જોઈએ કે ખાલી એટલા જ દેખાડી કે 15 થી 5 રહે હા એ તમને ખબર છે હા તો આમાં હવે હે દારિયા લાગી ગયા દારિયા નહીં તો ઈરનું કહે ઈર બહુ હે જ્વારી ક્યાં ગઈ ભાગી ગઈ શરમાઈ ગઈ જો આવી છે ઝીણી ઈર એ નથી એ ઓલું હે ઝીણી હે જારા ઈર જેવું અડસિયા બાર આવ્યો લીલા હોય અળસિયા જાતા તું દવા લઈ આવતા હાલો તો લઈ આવું હા કેટલા તન પાણી કઈ જાય ને તને જ પાણી ત્યાં મુર હવે સોથું કાઢવું મગ થાય પણ પછી પાતરી નાખે બધા ના આસન થાય હા બધા ને વધારે કરવા આરામ તો થઈ ગયા છે ને ઓલો ગાર કાઢીને પેઢાના ફોડીને હવે પેઢાનો ગાર કાઢે છે અને જરા ભીનો ગાર આવે છે ભીનો એટલે ભીનો નહીં પણ ભેજવાળો અને જો મોટો હીરાવી બીરાવીને મીંડો પાથા રૂડવવા હા એને ઉકલી ગયું આ કામ આ ધંધો જાણીતો ટૂંકમાં પછી લાગે નહીં એનું ધ્યાન રાખજો એ ધ્યાન રાખવું પડે આમાં હા લપટી જાય એટલે આમાં સોડું જ કાઢે સીધું આવો કઈ આવે છે જો જરા
હવે આના પછી ન્યાર કરીએ ને એમાં નક્કી થઈ રહે આપણે તરીવાળું આવે કે નહીં. અટાણે તો આવું આવે જરા જરા ભેજવાળું, માઇનર ભેજ, બહુ નહીં. આવો તો લગભગ 2 દીથી આવે જ છે. હવે આખા તરિયામાં ટૂંકમાં આવો ભેજ આવવા માંડ્યું, નકર એક સાઈડ આવતો. ટોટા એ ઠીક ઠીક લાગ્યા, બહુ તો નથી લાગતા, તો મીડિયમ. હાલો બપોરનો 1 વાગી ગયો હે, બપોરા કરી લીધા હે. અને આ ડુંગરસિંહ વહેલો આવી ગયો હે. જ્યાં ગાર ખાલી થયો નથી, વહેલો આવી ગયો આજ કાતું. હિમણો દી ઉઈ ગયો, ફોન લગાડે એટલે આવવું પડે. હિમણો દી ઉઈ ગયો. હા જે ફોન લગાડે ને ફોન કરી નકર તું આવ નહીં તાણે. જાણે તો આવી જાવ, ફોન લગાડે એટલે કાંઈ થાય ને. તારો કૂવો પૂરો થઈ ગયો, હા આપણે પૂરો થઈ ગયો. કમ્પ્લીટ હોય પૂરો. હો પૂરો. હવે બીજો ક્યાં રાખ્યો? બીજો ક્યાંય નથી રાખ્યો, આપણે રાખવાનો હોય. કોઈ હોય તો ક્યાં આમાં અંદર નંબર બોલ દે તારા. નંબર? હા તને બતાડું, મને એક હારે બોલતો ન આવડે. હા બતાડ દે. 2-3 જણાની કમેન્ટ હતી કે ભાઈ વાયુવાળાને નંબર દ્યો, દઈ દે આપણે. એમાં હું તો 12 ગામ મેળ નહીં આવે, મારો કૂવો પૂરો કરીને જવાનું થાય. કોણ સા હે ये सिम 1? 91 કેટલા આંકડા હે? હા 91 તો ઓલા. હા હાલો 63 5 38 38 ડુંગરસિંહ રાજસ્થાની મારવાડી. કોઈને વાયુ કરાવી હોય તો કોન્ટેક્ટ કરજો, લાવ 5000. સીને 5000. હા હવે તારું પ્રમોશન કર્યું. પ્રમોશન તો વેવા દે, પ્રમોશન થવા દે પછી કર. ઈ તમારે જોવાનું કોઈ, મેં કહી દીધું. પણ આગળ મારા ભાઈ તો જડે તારે ને. હા આપણે નારાયણસિંહ થઈ ગઈ વાવ ચોખી. આ ઠેકેદાર ને આ માલિક ને ઓલા માણસો ને આમાં મને સમજાતો નથી. અને વાહે વધીએ હું એવું બધું છે તો દાર પાડવાનું છે. જોઈ આજ પાણી બાણી આવે કે શું છે. આહા બહુ છે કે હવે પાણી આવવાની શક્યતા છે ખરી, પણ હવે દાર પાડે તો ખબર પડે. હાલો હવા તન ક્યાં હે બધા યાર પાડી લીધા, પણ એક પાણી ના આવ્યું. હમદભાઈ આહા બહુ હતી તો બધામાં ધુવાડા ઉડી ગયા, કારણ કે માછલી કરી થઈ ગઈ છે કોરી. આ બાજુ અર્જુનભાઈ જોવા ભૂગી ગયો, આ બાજુ મોટો ઉઠીને આવી ગયો હે. આશા બહુ હતી તો પાણી આવ્યું નહીં જરાય. આશા હોય એટલે આવે. આહા અમર છે. આ શેરી ભરા છે ને લાવશે માટી બારા. માટી જ આવી. હવે પછી આપણે 40-42 ફૂટ પછી આહા છે. હવે આમાં તો ના આવી બકરીવાળી કરીને ઉતા દ્રવ્યો ગણે હવે ફોડે ને ખબર કેવું ઉપાડે. હાલો 10 યાર છે વચલા, 10 પછી પેઢામાં હે બળી પછી ફોડીએ. દારી બારી કમ્પ્લેટ ઢાંકી દીધી છે. ઓલો ભાઈ કહેતો હતો કે પછી દાર ભરતા હતા ને તો એક બોરમાં જરાક પાણી ઘેતું, બધું લઈ લું તો હાવ ધુવાડા જ ઉઠતા હતા. આજ નારાયણભાઈના ફેસમાં જરાક સ્માइल આવી. जो जान आ गई जान, क्योंकि भड़ाका ही ऐसा लगा, सब कुछ बिखर डाला. यहाँ पे कोई नुकसान नहीं. बहुत अच्छी मलबा ही मलबा बहुत अच्छी तरह से यहाँ पे फोड़ डाला. बढ़िया होगा आज फिर. હાલો સાંજના 6:30 જેવું થયું છે ને આજથી બપોર પછી ભડાકો કર્યો ને આપણે, એવો ભડાકો એક લાગ્યો જ નથી. બહુ જાજુ ઉપાડી લીધું. હજી જોઈ લો તમે કેટલો ગાર પડ્યો માલી પર. 3.5 ફૂટના નિહાળ કરેલા હતા અને હા તરેથી ઉપાડી લીધું, કારણ કે તરે હવે કાર્બનનો ભાગ થઈ ગયો છે ચાલુ કારો પાણો. એટલે તરીવાળો પોળો ભાગ હતો ને એટલે બે દી બહુ ટૂંકમાં ચોથા વાગતા જ નહોતા. અને પાણીની વાત કરું તો આપણે બોરમાં તો કંઈ આવ્યું નહોતું એવું કંઈ ખાસ કંઈ ખબર ના પડી. પણ જો ગાર ભેજવાળો વધતો જાય ધીરે 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 ધીરે. પછી કંઈ ફાઇનલ નહીં થાય, કારણ કે ગાર નીકળી નહીં શકે. આજે નીકળી શકીએ
હવે 15-20 મિનિટ છે અંધારું થઈ જાય ચાલ હવે હું ના બેસે રહ્યા બહુ ઉપાડ્યું બહુ એટલે હવે સુઈ ગયું હોય ધીરે ધીરા તરા પાણી હોય તો સુવાઈ જાય એમાં કંઈ ખબર ન પડે તો નેક્સ્ટ વિડીયો ખબર પડી જાય પાકી કાલે પડી જાય કે ભાઈ ઈ તરી હુકાઈ ગઈ છે કે સાલું છે શું છે જો કે અટાણે તો રીતતી હોય બાકી બહુ આવતું ન હોય તો આના પછીની તરી છે તો આવે જ છે નેક્સ્ટ એ જરા રીજ આવે જ છે એમાં ફાઇનલ હવે કાર્મીન આવી ગયું એટલે બારી લાખીએ ટોટા અને જરાક શેરી બારું આવે એટલે તમે બતાવું પીવું કાવે નહીં કોળા ભીનાજી આવે કોળા ભીનાજી જો આવો કારો પાણો આવવા માંડ્યો હે એકદમ બ્લેક હું કહેતો હતો ને ખખડે ફૂલ કડક આમાં ટોટા બહુ લાગીએ અને આ તરીનો ભાગ છે બળ જેવું હે નહીં આવું આવે તો એમ થાય આ ભીંજાઈ ગયેલ જ પાણો હે એવું જ લાગે ભીંજાઈ ગયેલા જ છે હકીકત એમ હા તો પાણી કેમ નથી દેખાતું પાણી આવે એવડો પાણો સુઈ જાય એમ એ વાત હાસી આવું બધું હે મોટો બધો ભાટકો આવ્યો હોય ને ગોઠલાવ નાખીને વિડીયોને કરી નાખી પૂરો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ નથી કરતા વ્યૂ આપણે ઘણા આવી જાય હા 1-2 જણાને શેરે કરી દેજો વાંધો નંબર એમાં કંઈ આને દે બહાર કાઢ હજી એક વાત હાલાલ ટેકો દો હવે જરાક દી હાલાલ મારે અહીંયા પકડવું નહીં હટે વિડીયો કરી નાખી પૂરો કેવો લાગ્યો કમેન્ટ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો